નિજાચાર્યાન શિબિરમાં એક આગળ વિશેષ લઈએ છે. કઈ ફેરી કયો શૃંગાર જોયો તો યાદ છે કોઈને? છેલ્લે જ્યારે શૃંગાર શિબિર કરેલી ત્યારે સહેરાનો છેલ્લે કરી ત્યારે સહેરાનો જોયો તો. બીજો કોઈ ટોપાનો કાન ટોપા કર્ણ ટોપા જોયા હતા આપણે છેલ્લે. બરાબર, સુંદર. તો આપણે મુખ્ય જે મુખ્ય 8 શિંગારો જે કહેવાય એમાંથી હવે મોસ્ટલી બધા જ શૃંગારો જોઈ ચૂક્યા છીએ. આજે જ્યારે મુકુટ અને ખૂંપ એનું જોઈશું, પછી એક જ શૃંગાર જે છે બાકી રહેશે, એ છે ટોપીના પ્રકાર. ઠાકોરજીની ટોપીના પ્રકાર. એટલે એ થશે. એના પછી જે મુખ્ય જે આ મસ્તકના શૃંગાર છે એ વિરામ થશે. પછી આપણે કતરાને બધાનો પ્રકાર જોઈશું. કતરા, ચંદ્રિકા આદિ પૂર્ણ નહીં થઈ જાય, કારણ કે શૃંગાર તો ઘણી બધી આવી રીતે શિબિરો થશે. જે લોકો 2 દિવસ 3 દિવસમાં શૃંગાર શિબિરો કરતા હોય છે એનું એ જાણે. બાકી પુષ્ટિ માર્ગમાં શૃંગારનો પણ એક આખું શાસ્ત્ર છે, સાહિત્ય છે, કે જેના ઉપર કેટલું ચિંતન કરીએ ઓછું પડે. તો આપણે ધીરે ધીરે જે છે એ રંચક શીખતા જઈએ છે. એ જ શૃંખલામાં આજે આપણે મુકુટના જે છે એનો ક્રમ જોઈશું. પણ એની પહેલા કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન હોય તો કરી લો. કદાચ અઠવાડિયું આપણે મળ્યા નથી ગયું, તો કદાચ કોઈને કઈ પ્રશ્ન આદિ કઈ હોય તો પહેલા એક ક્રમ લઈ લઈએ. જો ન હોય તો શૃંગારમાં પ્રવેશ કરીએ. કોઈ પણ પ્રશ્ન કે કંઈ પણ હોય તો પૂછી શકું. સારું, કોઈનો હેન્ડ રેસ નથી થયો તો આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. આજનો આપણો પ્રથમ જે આપણે શૃંગાર સમજવાનો છે એ છે મુકુટ. મુકુટ તો શિંગાર. બરાબર, બધાને મોસ્ટલી મુકુટ શબ્દ તો બધાએ સાંભળ્યો જ છે. મર્યાદા માર્ગમાં તો જે પણ ભગવાનના મસ્તકે હોય એ બધાને મુકુટ જ કહેવામાં આવે છે. આપણા પુષ્ટિ માર્ગમાં એવું નથી. પુષ્ટિ માર્ગમાં એક પર્ટિક્યુલર જે શૃંગાર છે એને જ મુકુટ કહેવામાં આવે છે. બાકી બીજા બધા શૃંગારો આપણે જોઈ લીધા, એટલે જ મુકુટને છેલ્લે રાખ્યો છે. કારણ કે એમાં થોડું વિશેષ જરૂર છે. હંમેશા સ્ટાર્ટિંગ ભાગથી જ થાય. પુષ્ટિ માર્ગમાં જ્યારે શૃંગાર સમજવાની શરૂઆત થાય તો કોઈને પણ ભાગથી જ આપણે ત્યાં શરૂઆત થાય છે. ભાગ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. આપણે આ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ બધેથી યમુનાજી દ્વારા છે. લીલાની અંદર પણ સૌથી પહેલા નિકુંજ શ્રી યમુનાજીની જ છે. ભૂતલ ઉપર પણ શ્રીનાથજીના મંદિરમાં જ્યાંથી પ્રવેશ થાય છે એ શ્રી યમુનાજીનું જ દ્વાર છે. એ જ રીતે શૃંગારમાં પણ પાઘના શૃંગારથી જ જે છે એની સમજ જે છે એ પ્રારંભ થાય, કારણ કે પાઘ જે છે શ્રી યમુનાજીના શૃંગાર છે. એ જ રીતે કીર્તન જેને સમજવા હોય, શીખવા હોય, કીર્તનના રાગનો ક્રમ જો પ્રારંભ કરવો હોય તો ઘણાને સમજ નથી આવતી ક્યાંથી કરવાનો. તો પહેલાનો પ્રાચીન ક્રમ એવો હતો કે શ્રી યમુનાજીના 41 પદથી જ અને 41 પદ ઉપર જ બધા રાગો શીખવાડવામાં આવતા અને શીખતા બધા, કારણ કે યમુનાજી દ્વારા જ બધેથી પ્રવેશ છે. તો આપણે પણ પાઘથી પ્રારંભ કર્યો તો આજે મુકુટ સુધી પહોંચ્યા છીએ. મુકુટ એ જે છે એ સ્વામિનીજીનો શૃંગાર છે. આ બીજી લિંકમાં જે શર્મિષ્ઠાબેન, જયેશભાઈ ને બધા આવ્યા છે, પહેલી લિંકમાં આવી જાઓ તો આપ શૃંગારને બરાબર જોઈ શકશો. હજી એમાં 100 થયા નથી, 50 જેવા છે. તો જોડાઈ શકો તો પહેલી લિંકમાં આવી જાય. બીજી લિંકના જેટલા બી વૈષ્ણવો છે, આ 5-6 જેવા, એ બધા પહેલી લિંકમાં આવી જાઓ તો આપ શૃંગારને પછી મારે બી જગ્યાએ ના બતાવવા પડે. પહેલી લિંકમાં શિફ્ટ કરી દો.
તો મુકુટનો આપણે ત્યાં એક બહુ રહસ્યની વાત એ છે કે સૌથી ઓછી વખત જે શૃંગાર ધરે છે એ શૃંગાર છે મુકુટ. પુષ્ટિ માર્ગમાં સૌથી ઓછી વખત આવે છે. કેટલી વખત આવે છે એની પણ સંખ્યા છે. આપણે ત્યાં નિયમ એવો છે કે મુકુટનો શૃંગાર આખા વર્ષમાં ઓછામાં ઓછો 16 વાર આવે અને વધારેમાં વધારે 24 વાર. આ નિયમ છે. 24 થી વધારે વખત તો શ્રીનાથજી પણ મુકુટ ધરતા નથી. આ નિયમ છે, બરાબર ને? એટલે 24. ભાઈ આ દૈવમ કોણ છે? દૈવીયમ કે જે હોય દૈવમ, માઇક મ્યુટ કરી દો. તો જે છે કે મુકુટનો શૃંગાર 16 થી 24 વખત જ ધરવામાં આવે છે. હવે જુઓ, મુકુટનો શૃંગાર છે ને એ રાસનો શૃંગાર છે. મુકુટનો શૃંગાર રાસનો શૃંગાર છે. મુકુટનો શૃંગાર શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. મુકુટનો શૃંગાર જે છે એ આપણે ત્યાં પ્રભુ અલગ અલગ પ્રકારથી, રાસના પણ ઘણા બધા પ્રકાર છે, એટલે અલગ અલગ પ્રકારથી જે રાસ છે એ ભાવથી પ્રભુ મુકુટનો શૃંગાર ધરે છે. પણ જેમ મેં કીધું કે 16 થી 24 વખતની અંદર જ બધા સ્વરૂપ ધરે છે. હવે જુઓ, રાસનું સ્વરૂપ સૌથી ઓછું કયું સ્વરૂપ મુકુટ ધરે છે એ પણ એક આપણે ત્યાં અદ્ભુત વાત છે. જેમ કીધું કે મુકુટનો શૃંગાર રાસનો શૃંગાર છે, તો રાસનું સ્વરૂપ કયું? તો પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્રમાજી, જે મહારાસનું સ્વરૂપ છે. સૌથી ઓછી વાર મુકુટ એ જ સ્વરૂપ ધરે છે. વિચારો, આપણા ત્યાંની વિલક્ષણતા છે. સૌથી ઓછી વાર મુકુટ જે છે ચંદ બાવા ધરે છે, 16.5 વાર ધરે છે. હવે 16.5 વાર એટલે શું? 16 તો સમજ્યા, 17 સમજ્યા, 16.5 કેમ? તો 16.5 એટલા માટે કે કુંજ એકાદશીના દિવસે અડધો દિવસ જે છે જડાવું સોનાનો મુકુટ આવે અને સંધ્યા સમયે કલીનો મુકુટ આવી જાય. એટલે અડધો દિવસ જડાવું મુકુટ અને અડધો દિવસ જે છે એ કલીનો મુકુટ, એમ કરીને 16.5 વાર જે છે મુકુટ ચંદ બાવા ધરે છે. તો મુકુટનો જે શૃંગાર જે છે એ આ રીતે રાસનું સ્વરૂપ છે. આપણે ત્યાં મુકુટ ધરવાના જે દિવસો છે ને એ પણ ફિક્સ હોય છે. ગમે ત્યારે મુકુટ ધરાવાય નહીં. જેમ કે અત્યારે અધિક માસ છે, જેઠ મહિનો છે. હવે ઘણાએ પૂનમના દિવસે શરદ પૂનમનો કે રાસનો મનોરથ કર્યો હશે. મારે તો જો કે એની પહેલા જ કેવું હતું, પણ ભગવદ ઈચ્છાથી ન થઈ. આ વખતે આપણે જેઠ મહિનામાં શરદ પૂનમ કરી હોય તો ઠાકોરજીને મુકુટ ધરાવાય નહીં. મુકુટની જગ્યાએ શું આવવું જોઈએ? ખૂંપ આવવું જોઈએ. એનું ધીમે ધીમે સમજ આપણને પડશે. મુકુટના દિવસો ફિક્સ જ હોય, એ જ દિવસોમાં મુકુટ આવે. હવે જેને દિવસો લખવા હોય એ લખી લો, બરાબર? પણ કેટલા લખે છે મને ખબર નથી, હું બોલતો જઉં છું. જે લખવું હોય ને લખી લેજો. મુકુટનો પ્રારંભ જે છે મહાવદ આઠમથી પ્રારંભ થાય. એટલે જ્યારે ધરવો હોય એના દિવસો લખાઈ રહ્યું છું શ્રીનાથજી પ્રમાણે. એટલે ઘરની રીત આમાં જુદી છે મુકુટની, પણ શ્રીનાથજી નવનીત પ્રિયાજીની જે રીત છે ને એની એ રીત જે છે સર્વમાન્ય છે. મોટે ભાગે બધા જ ઘરમાં એ જ રીત ફોલો થાય છે. તો મુકુટ કયા દિવસોમાં ધરી શકાય અને કયા દિવસોમાં ના જ આવે, બિલકુલ ન આવે, એનો એક આપણે ત્યાં એક શિષ્ટાચાર છે, એક ક્રમ છે, એ પહેલા લખી લો. પછી આપણે મુકુટના શૃંગાર કેવો હોય, એના પ્રકાર શું હોય એ આપણે સમજીએ. અને કેમ ન આવે બધા આખું વર્ષ એનો પણ ક્રમ સમજીશું. પહેલા દિવસો જેને લખવા હોય એ લખી લો. તો મુકુટનો શૃંગાર જે છે એ ગુજરાતી મહિના પ્રમાણે, ગુજરાતી મહિના પ્રમાણે શ્રીનાથજીના પાટોત્સવના બીજા દિવસથી લઈને, શ્રીનાથજીનો પાટોત્સવ એટલે મહાવદ સાતમ, એટલે મહાવદ આઠમથી લઈને બીજા દિવસથી, આઠમથી લઈને વૈશાખ સુદ બીજ એટલે અક્ષય તૃતીયાના એક દિવસ પહેલા સુધી ધરી શકાય. મહાવદ આઠમથી વૈશાખ સુદ બીજ એટલા દિવસો દરમિયાન જે છે મુકુટનો શૃંગાર ધરાવાય છે.
આમાં પણ અમુક ઘરના ક્રમ અલગ છે, એમાં હું નથી જતો, મને ખ્યાલ છે. તો અત્યારે હું બોલીશ તો બધાને કન્ફ્યુઝન થશે, એટલે બહુ સરળતાથી બતાવી રહ્યો છું ને શ્રીનાથજીનો ક્રમ બતાવી રહ્યો છું. મહાવદ આઠમથી લઈને વૈશાખ સુદ બીજ સુધી મુકુટનો શૃંગાર ધરાવાય છે. એટલે શ્રીનાથજીના પાટોત્સવના એક દિવસ પછીથી અક્ષય તૃતીયાના એક દિવસ પહેલા સુધી લખ્યું. હવે અક્ષય તૃતીયાથી આપણે ત્યાં ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય, એટલે ત્યારથી લઈને મુકુટનો શૃંગાર બંધ થઈ જાય. એટલે જરા પણ મુકુટનો શૃંગાર ન આવે તો ક્યાં સુધી ન આવે, તો કે છે કે ગુરુ પૂર્ણિમાના આગલા દિવસ સુધી, એટલે અષાઢ સુદ 14, અષાઢ સુદ 14 સુધી મુકુટનો શૃંગાર બંધ થઈ જાય. પણ એમાં એક નિયમ છે કે જ્યારે કલીના કે ફૂલના શૃંગાર પ્રારંભ થાય ત્યારે એક કે બે વખત જે છે કલીનો મુકુટ કે ફૂલનો મુકુટ ધરાવાય છે આ દિવસો દરમિયાન. બરાબર, જ્યારે કલીના શૃંગાર કે જેઠ મહિનામાં અથવા તો ફૂલના શૃંગાર હોય ને, તો એમાં એક કે બે વાર કલીનો અથવા ફૂલનો મુકુટ આ દિવસોમાં ધરાવાય છે, પણ જડાઉનો તો ન જ આવે. સમજ પડે છે? એટલે આ રીતે ગુરુ પૂર્ણિમાના આગલા દિવસ સુધી, અષાઢ સુદ 14 સુધી મુકુટનો શૃંગાર બંધ થઈ જાય. ઉષાબેન ગોરસિયા, હા, માઇક મૂવ કરો. તો આટલું લખ્યું. આમાં કોઈને કંઈ હોય તો પૂછજો હેન્ડ રેઝ કરીને. એના પછી ગુરુ પૂર્ણિમાથી મુકુટનો શૃંગાર પાછો પ્રારંભ થાય. હા, ભારતીબેન. પ્રશ્ન પેલા એમ કીધું ને, મહાવદ સાતમ થી વૈશાખ સુદ બીજ ને મહાવદ આઠમ થી, શ્રીનાથજીના પાટોત્સવના બીજા દિવસથી, મહાવદ આઠમ થી વૈશાખ સુદ બીજ મુકુટનો શૃંગાર ધરાવાય. ઓકે. અને આપણે આ તમે કીધું ને કે ગુરુ પૂર્ણિમા એટલે આપણે આ કચોરી પૂનમ કહીએ ને? હા હા, હજી મને બોલવા દો, હજી તેનું મેં બોલ્યો જ નથી. હા, ઓકે સર. પહેલા બધા દિવસો લખી લો, પછી આપણે પ્રશ્ન લઈએ, તો પછી બહુ કન્ફ્યુઝન થશે. હા, ઓકે. જ્યોતિબેન, તમારો પ્રશ્ન બી પછી લઈએ, પહેલા બધું લખી લઈએ. ફરી બોલું છું, હવે ફરીથી જેને સાંભળવું એ સાંભળી લો. અને હું હજી કહું છું, બીજી લિંકમાં જેટલા પણ છે, આ ભારતીબેન, જયંતભાઈ, ધૃતિક્ષાબેન, શર્મિષ્ઠાબેન, કિરીટભાઈ, એ બધા પહેલી લિંકમાં આવી જાઓ. પછી એમાં 100 નથી થયા તો એ પહેલી લિંકમાં આવી જાઓ. તો ફરી બોલી લઉં છું, મહાવદ આઠમ થી વૈશાખ સુદ બીજ સુધી જે છે મુકુટનો શૃંગાર ધરી શકાય. એના પછી અક્ષય તૃતીયાથી મુકુટનો શૃંગાર બંધ થઈ જાય તો ક્યાં સુધી, તો કે છે ગુરુ પૂર્ણિમા સુધી. એટલે ગુરુ પૂર્ણિમાના આગલા દિવસ સુધી, એટલે અષાઢ સુદ 14, ત્યાં સુધી મુકુટનો શૃંગાર, એટલે જડાઉ મુકુટ ધરાવાય નહીં, પણ એની જગ્યાએ કલીનો કે ફૂલનો મુકુટ છે, એ જ્યારે કલીના કે ફૂલના શૃંગાર હોય ત્યારે એક કે બે વખત જ, મેક્સિમમ 2 વાર જ ધરાવાય છે, એનાથી વધારે નહીં. બરાબર, આટલું આપણને સમજ પડી. હવે મુકુટનો શૃંગાર પ્રારંભ ક્યારથી થાય, તો કે છે અષાઢ સુદ પૂનમ, ગુરુ પૂર્ણિમા એટલે કચોરી પૂનમ થી લઈને, ખરેખર આ પૂનમનું નામ કે કચોરી પૂનમ નથી. ઘણા જે કચોરી પૂનમ, કચોરી, આપણે ત્યાં સામગ્રીના નામ સાથે જે બધા અમુક નામો જોડી દીધા છે, બેંગન દસમી, કચોરી પૂનમ, જલેબીનો, માં આપણા માર્ગની રીત નથી. ઠાકોરજી તો જે ચાહે છે આરોગ્ય. બરાબર, એટલે સામગ્રીના નામ ઉપર નામ બોલવાનું ન હોય, આ ખોટી રીત છે, એટલે સુધારી દેજો. ગોસાઈજીના ઉત્સવની વધાઈની જગ્યાએ ઘણા જલેબી ઉત્સવની વધાઈ બોલે, જાણે જલેબીનો ઉત્સવ હોય. એ રીતે આ બધી ખોટી રીતો છે, ખોટી પરંપરા છે. એ કોઈ જલેબી નોમ નથી, ગોસાઈજીના જ ઉત્સવનો આ દિવસ છે. શ્રીનાથજી જલેબી આરોગ્ય છે, અલગ વસ્તુ છે, પણ કઈ જલેબીનો ઉત્સવ નથી એ. એટલે ગોસાઈજીના જ ઉત્સવની વધાઈ હોવી જોઈએ. એ જ રીતે આ ગુરુ પૂર્ણિમા જ છે, કચોરી પૂનમ નથી. કચોરી આરોગ્ય છે પ્રભુ, એ અલગ વસ્તુ છે, પણ એના કારણે કચોરી પૂનમ ન થઈ જાય. બરાબર, નિત્ય આપણે ત્યાં તો સખડી એકમ સખડી બીજ થવી જોઈએ, કારણ કે નિત્ય પ્રભુ સખડી આરોગ્ય છે. બરાબર ને?
તો આપણને તેવું કરવું નથી, કારણ કે એવું કરીએ તો ધરવું પડે, અને એ તો ધરવાની તો આપણી દાનત છે નહીં. એટલે પછી જે ના હોય એમાં આપણે તો જઈએ નહીં. તો ગુરુ પૂર્ણિમા એટલે અષાઢ સુદ પૂનમ થી લઈને પાછો મુકુટનો શૃંગાર પ્રારંભ થાય. તો ક્યાં સુધી ચાલે? તો રક્ષાબંધન સુધી. બરાબર. રક્ષાબંધન એટલે શ્રાવણ સુદ પૂનમ. અષાઢ સુદ પૂનમ થી લઈને શ્રાવણ સુદ પૂનમ સુધી ઘણા ઘરોમાં રક્ષાબંધને મુકુટ આવે છે. શ્રીનાથજીમાં નથી આવતું. શ્રીનાથજીમાં તો ભાગચંદ્રિકા જ આવે છે. ઘણા ઘરોમાં પાઘ આવે, ઘણામાં કુલે, પણ ઘણા ઘરોમાં મુકુટ આવે છે. અને રક્ષાબંધનનું એક નંદદાસજીનું પદ છે જેની અંદર મુકુટના શૃંગારનું વર્ણન છે. એટલે ઘણા ઘરોમાં મુકુટનો શૃંગાર રક્ષાબંધને આવે છે. એટલે રક્ષાબંધન થી નગાડા બંધ જે છે, નગારા ઉત્સવ પ્રારંભ થાય. જન્માષ્ટમીની બડી બધાઈ બેસે એટલે પાછો મુકુટનો શૃંગાર બંધ થઈ જાય. કારણ કે બાળ લીલામાં કે એ રીતે મુકુટનો શૃંગાર આવે નહીં. એટલા માટે અષાઢ સુદ પૂનમ, ગુરુ પૂર્ણિમાથી લઈને રક્ષાબંધન સુધી શ્રાવણ સુદ પૂનમ, એ દિવસોમાં 1 મહિનો પાછો મુકુટનો શૃંગાર આવે. પણ પાછું રક્ષાબંધન પછી મુકુટનો શૃંગાર બંધ થઈ જાય તો છેક દાન એકાદશી ના દિવસે પાછો પ્રારંભ થાય. એમાં વચ્ચે તો મુકુટ ક્યારેય પણ ના આવે. એટલે રક્ષાબંધન એટલે શ્રાવણ સુદ પૂનમના બીજા દિવસથી, શ્રાવણ વદ એકમ થી લઈને ભાદરવા સુદ દસમ, દાન એકાદશીના આગલા દિવસ સુધી મુકુટનો શૃંગાર આવે નહીં. સમજ પડે છે ને? રક્ષાબંધન થી લઈને દાન એકાદશીના આગલા દિવસ સુધી મુકુટનો શૃંગાર આવે નહીં. બરાબર. હવે દાન 11 થી પાછો મુકુટનો શૃંગાર પ્રારંભ થઈ જાય. દાન 11 પાછો પ્રભુ મુકુટનો શૃંગાર ધરે. દાન 11 બધા જ ઘરોમાં મુકુટ જ ધરાવાય છે. તો એ ક્યાં સુધી ધરાવાય? તો કારતક સુદ આઠમ, ગોપાષ્ટમી સુધી જે છે મુકુટનો શૃંગાર આવે. આ મેં ક્યાંય લખેલું નથી, બોલે જ બોલી રહ્યો છું. તો વચ્ચે ના પ્રશ્ન પૂછો ને તો પછી ભૂલાઈ જવાશે. તો ભાદરવા સુદ 11 થી લઈને કારતક સુદ આઠમ, ગોપાષ્ટમી. બરાબર. એટલા માટે આટલા દિવસો જે છે મુકુટનો શૃંગાર પાછો આવવા માંડે. હવે ગોપાષ્ટમીના બીજો દિવસ એટલે અક્ષય નવમી થી પાછા મુકુટનો શૃંગાર બંધ થઈ જાય. તે છેક પાછો જે છે પ્રભુ ક્યારે ધરે? મહાવદ આઠમ. એટલે આપણે જે લખ્યું હતું એ પાછું આવી ગયું. એટલે આખો શીતકાલ મુકુટ આવે નહીં. એટલે આ રીતનો મુકુટનો જે શૃંગારનો ક્રમ છે. એટલે જ્યારે બહુ જ ઠંડી હોય અને અતિશય ગરમી હોય ત્યારે આપણે ત્યાં મુકુટનો શૃંગાર આવતો નથી. એમાંય શીતકાલમાં પ્રભુ ચરણારવિંદમાં મોજાજી ધારણ કરે એટલે પછી તો જરાય મુકુટનો શૃંગાર આવે નહીં. સમજ પડી ગઈ? એટલે આ રીતે જે છે એ મુકુટ ધરવાના આપણે ત્યાં નિયમ છે. મુકુટનો શૃંગાર ધરવાના ક્યારે આવે અને ક્યારે ન આવે. બરાબર. એટલે જ્યારે મુકુટનો શૃંગાર ધરવાનો હોય તો આ દિવસોનું ધ્યાન રાખવું જોઈએ. હવે જ્યારે અધિક મહિનાની પ્રણાલિકા આપણી પાસે ન હોય, હવે આ જેઠ મહિનો અધિક આવ્યો છે તો એમાં હવે વાંચી લેવાનું કે જેઠ મહિનામાં તો મુકુટ આવે નહીં. પણ કયો મુકુટ આવી શકે ધરવો હોય? તો ફૂલનો અથવા કલીનો. જે કલીનો તો એ મુકુટ ધરી શકાય. પણ બીજા જડાઉવાદી જો મુકુટ છે એ ક્યારેય પણ ધરી શકાય નહીં. એટલે જે પણ મંદિરોમાં હવેલીમાં પણ જો ધર્યા છે, ઘણાના મેં જોયા વિડીયો, તો એ સમજ વગર ધર્યા છે. કારણ કે આ નિયમ છે આપણે ત્યાં કે આ રીતે આવે નહીં. હવે એની જગ્યાએ શું આવવું જોઈએ એ આપણે સમજીશું. પણ મુકુટનો જે શૃંગાર જે છે એ આટલો આપણે ત્યાં ક્રમ છે. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન જે છે આ 2-3 વૈષ્ણવ જે પૂછતા હતા એ આપણે પહેલા લઈ લઈએ. ભારતીબેન. જયભાઈ, તમે કીધું ને અધિક મહિનામાં મુકુટ ક્યાં ના આવે? શું? બધા ના આવે. અધિક મહિનો આપણે હમણાં આવે છે ને અધિક મહિનામાં, તો દિવસો લખાયા તો ખરા. એમાં જયારે અધિક મહિનો આવે એ દિવસોમાં ત્યારે મુકુટ આવે કે ન આવે જોઈ લેવાનું એમ કીધું. અમારી પાસે નથી પ્રણાલિકા. શું નથી? અધિક મહિનામાં આપણે એ તો આપણે આમ સેવા પ્રકારની મુખમાં ના આવે નહીં. અરે હું શું કઉ છું, સમજ પડી રહી છે આપને?
હું આ જે મેં દિવસો લખાયા કે જેમાં મુકુટ આવે ને જેમાં મુકુટ ન આવે, હવે આ દિવસોમાં ત્યારે ક્યારે પણ અધિક મહિનો આવે તો મુકુટ ધરવો કે નહીં આ દિવસોમાં જોઈ લેવું. જેમાં આવતો હોય એમાં ધારો કે ભાદરવો મહિનો અધિક હોય તો એમાં મુકુટ આવે, અને અત્યારે જેઠ મહિનો છે જેમાં ઉષ્ણકાલ છે તો મુકુટનો શૃંગાર ન આવે તો ન ધરવો જોઈએ, એમ કહી રહ્યો છું. ઓકે ઓકે, હા બરાબર, સમજાય. સરસ. ઓકે, થેન્ક યુ. ચલો જ્યોતિબેન. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે આમાં? કોઈને લખવાનું કઈ રહી ગયું હોય કે કઈ? બરાબર, તો આટલા દિવસો જે છે જેમાં મુકુટનો શૃંગાર આવે અને જેમાં મુકુટનો શૃંગાર નથી આવતો એ બંને લખ્યા. હવે જ્યારે અતિશય ઠંડી હોય એટલે શીતકાલ જે છે એમાં મુકુટનો શૃંગાર જરા પણ આવતો નથી. ઉષ્ણકાલમાં તો બી જેમ કીધું ફૂલનો કે કલીનો એ રીતે લેવામાં આવે છે, પણ શીતકાલમાં જે છે દેવ પ્રબોધિની યાદીથી લઈને છેક શ્રીનાથજીના પાટોત્સવ સુધી જરાય પણ મુકુટનો શૃંગાર ધરાતો નથી. આ નિયમ છે આપણે. હવે મુકુટનો શૃંગાર જે છે એ રાસનો શૃંગાર છે. અષ્ટસખાની અંદર કૃષ્ણદાસ અધિકારી જે છે એમના મનોરથનો શૃંગાર છે. બરાબર, કૃષ્ણદાસ અધિકારીના મનોરથનો શૃંગાર છે, રાસનો શૃંગાર છે. અને જ્યારે જ્યારે મુકુટનો શૃંગાર આવે ત્યારે ત્યારે આખો દિવસ રાસના જ કીર્તન થાય. આ જો કોઈને ખબર ન હોય તો કહું, કદાચ કોઈ વખત, અને આ ઐચ્છિક શૃંગાર નથી એ બી લખો, એટલે આપણા મનમાં આવે ત્યારે ધરાય નહીં. આ નિયમનો શૃંગાર છે. મેં પહેલા પણ કીધું છે, અમુક શૃંગાર નિયમ ના હોય એટલે જ્યારે આવતા હોય ત્યારે જ આવે, આપણું મન થાય ત્યારે ધરાય નહીં. એટલે અમુક શૃંગાર ઐચ્છિક હોય, અમુક શૃંગાર નિયમ ના હોય. સમજ પડી? જેમ પાગનો શૃંગાર જે છે, પાગ, ફેંટા, દુમાલા જે છે એ બધા ઐચ્છિક શૃંગાર છે, એ આપણે આપણી રીતે ધરી શકીએ. પણ આ જે શહેરા ને આ મુકુટ આદિના જે શૃંગાર છે એ નિયમના શૃંગાર છે. એટલે એ જ્યારે આવતા હોય ત્યારે જ આવે, આપણે આપણા મન મરજીથી ધરાવી શકીએ નહીં. એનું જો આપણને પ્રભુ કૃપાથી સમજ આવી ગઈ હોય શૃંગારની કે ક્યારે ધરવા જોઈએ, એનું પાછળનો ભાવ શું છે, તો બરાબર છે, આપણે આપણી રીતે ધરી શકીએ. પણ જ્યાં સુધી એટલી સમજ નથી ત્યાં સુધી પ્રણાલિકા આપણે જે પણ ફોલો થતી હોય એ પ્રકારની જ પ્રણાલિકા અનુસાર સેવા કરવી જોઈએ, મન માની નહીં, નહીંતર પ્રભુને શ્રમ થાય. બરાબર, અમુક નિયમો જે બનાયા છે એ ભગવદ સુખાર્થ છે, એટલે આપણે એની ઉપર વટ જઈ ન શકીએ. બરાબર, તો આ જે મુકુટનો શૃંગાર છે એ નિયમનો શૃંગાર છે. સમજ પડી ને? આ નિયમનો શૃંગાર છે, આ ઐચ્છિક શૃંગાર નથી. ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છામાં આવે એ રીતે આપણે ધરી શકીએ નહીં, નિયમનો શૃંગાર છે. હવે મુકુટનો શૃંગાર આપણે જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા મુકુટના કયા કયા મુકુટ મોટે ભાગે આપણે ત્યાં આવે છે, તો ઘણા બધા પ્રકારના મુકુટ આવે છે. જેમ કે મુખ્ય છે હીરાનો મુકુટ, હીરાથી જે એક એક કરીને હું બતાવું છું, જે મારી પાસે બિરાજે છે. એના પછી જે છે કે માણેકનો મુકુટ છે, પન્નાનો છે, મીનાકારી, જડાઉ સોનાનો મુકુટ એ વસંતમાં આવે છે. એના પછી મોતીનો મુકુટ. બરાબર, તો આટલા જે છે એ મુકુટ આપણે ત્યાં આવતા હોય છે. બરાબર, આ બધા ક્રમના છે, નિયમના બધા મુકુટ છે કે જે આપણે ત્યાં પ્રભુને ધરાતા હોય છે. હવે હું એક બેઝિક મુકુટ જે છે એ બતાવું છું, પણ એની પહેલા હા બીજું એક વસ્તુ લખી લો. જ્યારે જ્યારે પ્રભુને મુકુટનો શૃંગાર આવે ત્યારે ત્યારે ઠાડું સ્વરૂપ જે હોય, જેટલા પણ ઠાડા સ્વરૂપ હોય, એને હંમેશા સફેદ ઠાડું વસ્ત્ર જ આવે. હંમેશા ઠાડું વસ્ત્ર શ્વેત જ આવે. જ્યારે જ્યારે પ્રભુ મુકુટનો શૃંગાર ધરે ત્યારે ત્યારે ઠાડું સ્વરૂપ જેને ત્યાં બિરાજતું હોય, એટલે પીઠિકા વાળું સ્વરૂપ હોય,
તો એની પીઠિકા હંમેશા સફેદ જ આવે. સમજ પડે છે? શ્વેત જ, એટલે કોઈ બીજી પીઠિકા ન આવે. પીઠિકા વસ્ત્ર જે છે ને, જે ઊભું વસ્ત્ર હોય એ હંમેશા શ્વેત એટલે સફેદ રંગનું જ આવે. કોને ત્યાં? જેને ત્યાં ઠાડુ શ્રીનાથજી હોય, દ્વારકાધીશ હોય, મથુરાનાથજી હોય, બરાબર, જે પીઠિકા વાળા સ્વરૂપો છે, જેને પીઠિકા ઉપર વસ્ત્ર આવે છે. તો જ્યારે મુકુટનો શૃંગાર આવે ત્યારે હંમેશા શ્વેત વસ્ત્ર જ આવે, બીજા કોઈ રંગનું ન આવે, જો મુકુટનો શૃંગાર કર્યો હોય ત્યારે. બોલો રેખાબેન. હેલો, બોલો. જયભાઈ. ચિત્રજી હોય એમને પણ સફેદ વસ્ત્ર આવે? હા, જે તમે પેલું વસ્ત્ર આમ પહેરાવો ને, આખું આપણે જે વસ્ત્ર જે પહેરાવો ને, હંમેશા સફેદ વસ્ત્ર જ પહેરાવાનું. એને ઠાડું વસ્ત્ર જ કહેવાય ચિત્રજીની અંદર. એ શ્વેત જ આવે હંમેશા. તો એ આવે હંમેશા મુકુટ જોડે મયુરાકૃત કુંડલ જ આવે. મોટે ભાગે મયુરાકૃત આવે, પણ શરદના દિવસે હીરાના મકરાકૃત આવે. આ જેને સમજ પડે એને એ લખો, બાકીના ચાલશે. શરદના દિવસે મયુરાકૃત નથી આવતા, હીરાના મકરાકૃત આવે. બાકી મોટે ભાગે મયુરાકૃત કુંડલ આવે મુકુટ જોડે, પણ શરદ પૂનમના દિવસે હીરાના મકરાકૃત આવે છે. આ એક અલગથી નિયમ છે. એના પછી હંમેશા મુકુટનો શૃંગાર હોય એટલે ચોટીજી આવે અને આવે, અવશ્ય આવે, 100% આવે. મુકુટના શૃંગારમાં હંમેશા ચોટીજી આવે. જય હો.